ગઢેચી પ્રોજેક્ટના મુદ્દે નોટિસ આપતા મોટી સંખ્યા પર રહીશો રેલી સ્વરૂપે મનપાએ પહોંચી કમિશનરને આવેદનપત્ર આપ્યું। ભાવનગરની ગઢેચી નદીના કાંઠે વસેલા લોકોને મહાનગરપાલિકાએ ગઢેચી પ્રોજેક્ટને પગલે રહેણાંકના આધાર પુરાવા રજૂ કરવા માટે નોટિસ ફટકારી છે, જેને પગલે સ્થાનિકો કોંગ્રેસના નેજા હેઠળ રેલી કાઢીને કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું। આશરે 1500 જેટલા ગઢેચી નદી કાંઠે રહેતા રહેણાંકીઓ દ્વારા રેલી યોજવામાં આવી હતી। આ રેલીમાં કોંગ્રેસના પ્રમુખ સહિત નગરસેવકો પણ જોડાયા હતા। કમિશનરને આવેદનપત્ર પાઠવીને તેમના રહેણાંકના બદલામાં વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે તેવી લેખિત રજૂઆત કરાઈ। જોકે શહેર કોંગ્રેસના પ્રમુખ હિતેશ વ્યાસે કમિશનરને વિવિધ મુદ્દાઓ સાથે રજૂઆત કરી હતી। આપને એમ લાગે કે આ ગરીબ માણસો છે અને ત્યાં જવામાં કોઈ વાંધો નથી, તો એકવાર આપ આવી અને ત્યાં જે રેલવે બ્રિજ છે જેની નીચેથી પાણી પસાર થાય છે અને જેટલું પાણી પસાર થાય છે એની કરતાં 5 ગણું પાણી તો આવવાનું જ નથી, ફાઇનલ છે। કારણ કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ બનાવેલો બ્રિજ એવો છે કે એ બ્રિજમાં પાણીનું લેવલ નક્કી થઈ ગયું છે, FSL લેવલ નક્કી થઈ ગયું છે બ્રિજ ઉપરનું, એટલે કોઈ પણ પરિસ્થિતિમાં એનાથી 5 ગણું પાણી આવ્યું છે નહીં। 5 ગણી જગ્યા અહીંથી એક્સપાન્ડ કરીને તોડી નાખવામાં આવે છે। બ્યુટિફિકેશન જુદી વાત છે અને ગંદકી જુદી વાત છે। આ લોકો બ્યુટિફિકેશન ગંદકી ઓછી કરે તો આપણે ક્યાં બ્યુટીફુલ જ છે। ગરીબો કઈ ગંદા નથી, વિસ્તાર ગંદો થયો છે અને કોર્પોરેશનની અણઆવડતને કારણે ગંદો થયો છે। એમાં ઓપન ડ્રેનેજ છે, 8 કિલોમીટર ઓપન ડ્રેનેજ છે। આવું કોઈ હિન્દુસ્તાનમાં ગામ નહીં હોય કે જ્યાં આવી રીતે આ સારું વગરના બધા કોર્પોરેટરો, મને તો એમ થાય છે કે એ વિસ્તારના કોર્પોરેટરો કામ શું કરે છે ભાજપના? આટલી ગંદકીમાં ગરીબો આટલું સહન કરે છે। આ ઠંડીમાં 2-3 વર્ષના બાળકોથી લઈને 80-90 વર્ષ સુધીના માણસો ત્યાં રહે છે, એને 7 દિવસમાં ઘરબાર વગરના કલાકો ને હજારો સ્ત્રીઓને માન મર્યાદાનો સવાલ ક્યાં રહેશે? ક્યાં બધા નાવા ધોવા જશે? સીધા ઘર તોડી નાખવાની નોટિસ 7 દિવસમાં આપી દેવાની। ગઢેચી શુદ્ધિકરણની વાત કરે છે। 70 કરોડ રૂપિયા શાસકોએ ફાળવ્યા અને 1000 લોકોના મકાન ને નોટિસ આપવામાં આવે કે તમે તમારા મકાન ખાલી કરીને વયા જજો। શા માટે? તમે પેલો કંસારો પૂરો તો કરો। હું તો એમ કહું છું કે આ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપે, બીજા મકાનો આપે। આજે આવાસ જેટલા સરકારી છે એ મકાનો લગભગ જેને કરોડના મકાન છે એ લોકોને આવાસ આપેલા છે, આ ગરીબ માણસોને આપ્યા નથી। ત્યારે આજે કોંગ્રેસ પક્ષ, ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનો, અમારા હિતેશભાઈ વ્યાસના આગેવાની નીચે આજે બધા આગેવાનો એક સાથે આવ્યા છે અને આ ગરીબના આંસુ લૂછવા છે એની માટે રજૂઆત કરશું અને સમય આવે ગમે એવા આંદોલન કરવા એ માટે કદાચ અમારે પોતાના મોત વાલું કરવું પડે તો અમે કરવા તૈયાર છીએ, પણ આ લોકોના મકાન વગરના અમે કરવા દેશું નહીં, આ પાકી।